ખેડૂત મિત્રો નમસ્કાર. પ્રાકૃતિક ખેતીના 5 આધાર સ્તંભો છે, જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને જંતુનાશક અસ્ત્રો. ખેડૂત મિત્રો, જીવામૃત એક એવું અમૃત છે કે એને જમીનમાં આપ્યા પછી કે છોડ ઉપર છંટકાવ કર્યા પછી છોડની ખૂબ જ ગુણવત્તા વધે છે અને જમીનની અંદર જૈવિકતા ખૂબ જ વધે છે, અળસિયાની પણ પ્રમાણ વધે છે અને બીજું કે મૂળ ટૂંકમાં રૂટ સિસ્ટમ ડેવલપ સારી થવાને કારણે પાક છે એ ખૂબ જ સારો બને છે અને તંદુરસ્ત એની વધે છે. બીજું બીજામૃત. ખેડૂત મિત્રો, કોઈ પણ પાક વાવતા પહેલાં એને પોટ આપવાનો હોય છે સામાન્ય રીતે, બરાબર. તો આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ જે બીજામૃત છે એ બીજામૃતથી જે પોટ આપી અને પછી જે વાવેતર કરવામાં આવે તો મોટાભાગની રોગ અને જીવાત છે એ લાંબા સમય સુધી દૂર રહેશે અને બીજું કે બિયારણનો ઉગાવો પણ ખૂબ સારો મળે છે. ત્રીજું છે આચ્છાદન. ખેડૂત મિત્રો, કોઈ પણ ધરતી માતાને જેટલી ઢાંકેલી રાખો એટલું જ એમાંથી સેન્દ્રીય કાર્બન છે, ઓર્ગેનિક કાર્બન એ ઉડવાનું પ્રમાણ ઘટી જશે. એટલે કે આચ્છાદનથી ભેજ જળવાઈ રહેશે. બીજું અંદર જે ટૂંકમાં અંદર ભેજ જળવાને કારણે છોડ છે એને સતત ટૂંકમાં ભેજ મળવાને કારણે છોડ છે નહીં ટૂંકમાં ખૂબ સારું એનો વિકાસ પણ થશે અને બીજું કે નકામા જે ઘાસચારો થાય છે, નિંદામણ થાય છે એનો પણ ટૂંકમાં આપણે અટકાવી શકશું અને ખૂબ સારું. અને આ આચ્છાદન છે એ કુદરતી છે, એ હળ્યા પછી એ ખાતર બની જશે એટલે જમીનની જે છે જૈવિકતા અને ફળદ્રુપતા પણ ખૂબ સારી વધશે અને જમીન ભરભરીને પહોંચે તો બને જ છે પાછી. ત્યારબાદ વાપસા કન્ડિશન. વાપસા એટલે એવી કન્ડિશન કે 50% હવા અને 50% ભેજ. જમીનની અંદર 50% હવા અને 50% ભેજ જળવાઈ રહે તો છોડ છે એનો ખૂબ સારો વિકાસ થાય છે, કારણ કે સતત તેને ભેજ પણ મળે છે અને ઓક્સિજન પણ મળે છે, જેને કારણે મૂળનો વિકાસ પણ ખૂબ સારો થાય છે. ત્યારબાદ જંતુનાશક અસ્ત્રો. ખેડૂત મિત્રો, આજે પર્યાવરણની અંદર ખૂબ જ રોગ અને જીવાતો વધતી જાય છે અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તો આવા સંજોગોની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રોગ અને જીવાત એને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય એના માટે અલગ અલગ અસ્ત્રો બનાવવામાં આવ્યા છે. અસ્ત્રો એટલે કેવા? નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પરની અર્ક છે, સૂઠાસ્ત્ર છે, આવા ઘણા બધા અસ્ત્રો ટૂંકમાં બનાવવામાં આવે છે. એ અસ્ત્રોથી જીવાતનું પણ પ્રાકૃતિક રીતે નિયંત્રણ મળે છે અને રોગ માટે પણ એનું નિયંત્રણ મેળવી શકાય છે. આભાર ખેડૂત મિત્રો.